જીવનમાં એક શાન જોઈએ, જીવનમાં એક ઠસક જોઈએ. આપણો જેવી રીતે પ્રકૃતિનો નેચર છે, આપણે એવું બધું માનતા હોય કે પ્રકૃતિ આપણા ઉપર હાવી થઈ જાય છે. આ વાત 100% સત્ય છે. કેમ કે પહેલાંના સમયથી માને કે જે અનંત કાળથી પ્રકૃતિને આપણે મા તરીકે પૂજીએ છીએ. પ્રકૃતિને જ્યારે આપણે મા તરીકે પૂજીએ છીએ, આપણે બધી જ વસ્તુ છે એક ભ્રમિત વસ્તુમાં જીવીએ છીએ, ભ્રમિત જીવનમાં જીવીએ છીએ. અને બીજી ભાષામાં એને નામ દેવામાં આવે તો એને માયા તરીકે નામ દેવામાં આવ્યું છે. તો આપણે વાત સ્પષ્ટપણે સમજી લઈએ. જ્યારે આપણે પ્રકૃતિને માં ગણતા હોઈએ, આપણે વેદાંત અને ઉપનિષદની વાત કરીએ, પ્રકૃતિને આપણે જ્યારે માં ગણતા હોય ત્યારે માં ત્યાં સૌથી વધારે વાર કરે કે જે વસ્તુ સૌથી વધારે કમજોર હોય છે. એટલે માં પોતાના બાળકને ક્યારેય દુર્બળ બનાવવા નથી માંગતી. ઘણી વખત પરિસ્થિતિ આપણી ઉપર હાવી થઈ જાય છે. એનો મતલબ એવો નથી કે પરિસ્થિતિ આપણી ઉપર હાવી થઈ ગઈ ને હંમેશાની માટે પરિસ્થિતિ છે લોકો ઉપર હાવી જ થતી હોય છે. પરંતુ એનો સીધો મતલબ એ છે કે આપણે હજુ કમજોર છીએ, એ આપણે સ્વીકારવાની જરૂર છે. ઘણી બધી વખત જીવનમાં એવું થતું હોય, ઘણા બધા એવા પ્રશ્નો હોય, ત્યારે મુશ્કેલી છે આપણી ઉપર હાવી થઈ જતી હોય, બધાના જીવનમાં હોય. અને જીવન છે ત્યાં સુધી મુશ્કેલી છે જ, અને એની સામે લડવું. જીવનનું સાચું યુદ્ધ ક્યાં છે? જીવનનું સાચું યુદ્ધ ક્યારે છે? જીવનનું સાચું યુદ્ધ ત્યારે જ છે કે જ્યારે આપણે પોતાની જાત સાથે લડીએ. આનાથી મોટું જીવનનું યુદ્ધ એ કોઈ છે જ નહીં. અને જે લોકો આ યુદ્ધમાં છે એ જીતી ગયા છે, એ ખરેખર એ લોકોએ દુનિયામાં ક્રાંતિ કરી છે. જેમને પોતાની ચિંતા નથી કરી પરંતુ લોકોના કલ્યાણની ચિંતા કરી છે, એ લોકો યુદ્ધ જીતી ગયા છે. કેમ કે એને સ્વયં માટે કશી જ વસ્તુ જોતી નથી. કૃષ્ણ પણ સ્વયં કહે છે કે પાર્થ, હું નિરંતર કર્મ કરું છું, હંમેશા માટે કર્મ કરું છું. એવી કોઈ વસ્તુ નથી કે જે મારે જોઈએ છે, ને એવી કોઈ વસ્તુ નથી કે જે મારી પાસે છે નહીં, છતાં હું રાત અને દિવસ છે કાર્ય કરું છું, કર્મ કરું છું. શા માટે? કેમ કે આ કામમાં એક રંગ છે. પરંતુ ખેર, મુખ્યત્વે આજના આ ચર્ચાનો વિષય નથી, પરંતુ તમને એક ખબર પડી શકે કે એવી રીતે પણ કામ થઈ શકાય, એવી રીતે પણ જીવન જીવી શકાય. પરંતુ પ્રકૃતિ ત્યાં સૌથી વધારે વાર કરે છે જે આપણી વસ્તુ કમજોર હોય છે. દુર્બળ માનસિકતા એ જીવનમાં કશું જ ના કરી શકે. દુર્બળ લોકો જીવનમાં કશું જ ના કરી શકે. દુર્બળ લોકોને નપુંસક લોકો પણ કહેવામાં આવ્યા છે. તો પેલી વસ્તુ તો એ સમજી લે કે આ દુર્બળ લોકો કોણ છે? આ દુર્બળ લોકો પૈસાવાળા છે? આ દુર્બળ લોકો ગરીબી છે? આ દુર્બળ લોકો દુનિયાને હાનિ પહોંચાડે છે? પહેલી વસ્તુ તો આપણે એ સમજી લઈએ કે જ્યારે કુરુક્ષેત્રનું મેદાન જ જીવન હોય અને આપણે એક અર્જુનની માફક યુદ્ધ લડવા માગતા હોય, એક બળવાન માનસિકતાથી, એક જાણવાની ઝંખનાથી. ઘણા બધા લોકો છે, પરંતુ કૃષ્ણની પસંદગી અર્જુન છે. શા માટે? કેમ કે એના શીખવાની ઝંખના છે. જે વ્યક્તિના જીવનમાં કંઈક સત્ય તરફ ઝુકાવ હોય, શીખવાની ઝંખના હોય, એ પોતાના જીવનમાં અર્જુન છે. અને જે સત્ય કહે છે એ કૃષ્ણ છે. અહમ, આત્મા અને પ્રકૃતિ, આ ત્રણ જ વસ્તુ છે ને વર્ષોથી આ જ પ્રવૃત્તિ છે ચાલી આવે છે. વર્ષોથી આ જ સાયકલ છે ચાલી આવે છે. વર્ષોના વર્ષથી ભગવાન શ્રી રામના સમયથી પણ ચાલી આવે છે, કૃષ્ણના સમયથી પણ ચાલી આવે છે, બુદ્ધના સમયથી પણ ચાલી આવે છે. આ સેમ પ્રકૃતિ છે ચાલી આવે છે. પેલી વસ્તુ તો આપણે સમજી લેવી જોઈએ કે જીવનમાં જ્ઞાન છે જરૂરી છે. જ્ઞાન શા માટે જરૂર છે? જ્ઞાન હંમેશાની માટે મોજૂદ તો છે જ આ દુનિયામાં, પરંતુ આપણા સુધી પહોંચ્યું નથી. આપણે અજ્ઞાન છીએ. એનો મતલબ એવો નથી કે છે નહીં. નાનું બાળક હોય, એ નાનું બાળકની અંદર વૃત્તિ તો પહેલેથી જ હોય છે, એના મનના સંસ્કારો તો પહેલેથી જ ઘડાયેલા હોય છે. પરંતુ જેવી રીતે એ પ્રકૃતિ મુજબ આગળ વધતો જાય છે, એના બધા હોર્મોન્સ રિલીઝ થાય છે ને બધી જ વસ્તુ સામે આવે છે. બાકી હતું તો પહેલાં પણ ને, પરંતુ સામે નહોતું આવ્યું. શું કામે? કેમ કે એક સમયની રાહ હતી, પ્રકૃતિની રાહ હતી. અને જ્યારે આવે છે ત્યારે આપણે હેરાન થઈ ગઈએ છીએ, ત્યારે આપણે ચોકન્ના થઈ જઈએ છીએ, ત્યારે આપણે ગંભીર સ્થિતિમાં મુકાઈ જઈએ છીએ. પહેલેથી જ બધી વસ્તુ હાલી આવે છે. જ્ઞાન જીવનમાં એટલા માટે જરૂરી છે કેમ કે પૃથ્વી પરનું એક જ એવું પ્રાણી છે જેનું નામ છે મનુષ્ય. એ પોતે વિચારી શકે છે ને પોતા ચેતનાના સ્તરને છે ઉપર સુધી લાવી શકે છે. બીજું કોઈ પણ વ્યક્તિ વિચારી નથી શકતું. બીજું કોઈ પણ વ્યક્તિ અને પ્રાણી છે જ્ઞાન ગ્રહણ કરી નથી શકતું. મનુષ્ય કરી શકે છે. એટલા માટે મનુષ્ય ખાસ છે, મનુષ્ય વિશેષ છે.
મેદાનથી પાછળ વહી જવું એના કરતાં જીવનમાં ખુદ મેદાનમાં ઉતરીને સામી છાતીએ લડવું એ જીવન છે, બાકી કાયરતા છે. આપણે નપુંસકતાની વાત કરતા હતા અને વાત વધારે સમજી લેવી જરૂરી છે કે જેટલા પણ લોકો છે જે સ્વયં માટે જીવે છે, ઉપનિષદ અને વેદાંત, પછી સ્વામી વિવેકાનંદની વાત કરીએ, કૃષ્ણની વાત કરીએ, આ બધા લોકોએ એવા લોકોને કોઈ મૂલ્ય નથી દીધું કે જે સ્વયં માટે જીવે છે. કેમ કે સ્વયં માટે જ્યારે વ્યક્તિ જીવતો હોય એ વ્યક્તિ પોતાના ઇન્દ્રિયોથી જીવતો હોય અને ઇન્દ્રિયોને એટલું બધું મહત્ત્વ નથી આપવામાં આવતું. નિષ્કામ જ્યારે થાય છે પછી એક નવો રંગ ચડે છે. અને નિષ્કામનો રંગ કેવો હોય, હું હંમેશા માટે તમને ઉદાહરણમાં કહું છું કે નિષ્કામતાનો રંગ એ વિવેકાનંદ હોય, નિષ્કામતાનો રંગ એ ભગતસિંહ હોય, નિષ્કામતાનો રંગ છે બોસ હોય, આ બધા નિષ્કામતાના રંગ છે. અને આ ચડે છે પછી ક્યારેય ઉતરતા નથી. એ વાત સત્ય છે. સત્યને સ્વીકાર કરીએ, કાયર ના બનીએ. કાયર એ જ લોકો છે જે ખાલી સ્વયં માટે જીવે છે. વાત સ્પષ્ટ રૂપે સમજી લેવી જોઈએ. જીવન ખાલી આપણા એક માટે જીવવા માટે નથી, જ્ઞાનને સ્વીકારવા માટે છે, પરમ ઊંચાઈ સુધી જવામાં છે. કેમ કે ટ્રાફિક અહીંયા જ છે, ઉપર ક્યાંય નથી. સો મળતા રહીએ એવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.